એ મારા ડોહા મને બેલી તારે થોડે રાખવો જવાનું હતું. એ મારા ડોહા છોકરા બોલા. હા બોલાય ચલો બે હાલ હાલ બોલા છોકરા હા પેલા મોટા બોલાવું ને હા આઈ ગયા. અલે હું થયું આ ડોહાને? ડોહા બીમાર પડ્યા છે. એ ડોહા તું તો ધોયા મૂળા જેવા કરીને મેલ્યા. 100 વીઘા જમીન હતી એ મેલી નહીં, પણ આ ડોશીને તું આ ઘરમાં તાળો વખાયો હતી એ. પેલા જાણાને બોલાવું. જાણાને બોલાવ્યો છે, આવત છે. આયો મરી ગયો કે નહીં? અરે મરી તો જવાનો છે, પણ તું પેલી ઠાઠડીની તૈયારી કર. હા એ તો લાવું. ઓહાળા વાળી લાવજે. જ્યાં ભેળો જ છે હો. આપણાના પૈણાયા નહીં કોને, અને ઘરડા ઘરપણમાં આપણી માં મરી જઈ એટલે 75 વર્ષે આ ડોશી લાવે. હવે આ ડોશીની વેચ કોણ કરશે? આ તો નરકમાં જવાનો. અરે જાય મત છે. ડોક્ટર બોલાવો. બોરે મને જોવા દે. જીવી જાય તો. અલે આ ડાક્ટર બાટકર ને ચોય ફોન કરવો નહીં. ના બોલાવો. આ એક છે ગજાળા સાહેબ ડોક્ટર બોલાવો. બોલાવી દો. માણવાનો હોય પાવ. અલે હમણાં ડોહા જતા રહે દબાવમ દઉં છું. મરી જા તો પાર મટક. આ વેટ કોણ કરે? ઓની વેટ નહીં કરવી પડે ભાઈ. દોસ્તો તો હું પટાઈ દઉં તો. નહીં શોર્ટકટમાં પટાવાત બેઠા બેને પટાવાત બે બધું લેવાનું જમીન ને બમીનું. ડોહો મરવાનો જ નહીં. ઘડિયાળ બડિયાળ કાઢ લેજે. રાડો નહીં રાખજો એ ઘડિયાળ રાખજો. ગાડી લીધો ને મારો ભાઈ છે. મને એવા સમાચાર મળ્યા ટપકી જો કે મારો ભાઈ હાથો બે ઓશંગ બે. આ તારો કાકો. આ કાકો મરી ગયા ચેડી વાવા હોય ખણા આવા. આ તારો કાકો. અલ્યા મને તો મને મારો ભાઈ તો જીવ તો બળે કે વાત કરો ગમે તેવો. પણ વસ્તુ તો બધી લઈ નહીં લીધી. દવા માંગો છું. એ દવા ડોક્ટર બોલાવો. ડોક્ટર બોલાવો. ડોક્ટર બોલાવો. ના એ તો પેલા જમ આઈને ઉભા રહ્યા હોય. હા હોય મારા ડોહાને જમ દેખાય. જમ કશું દેખાતું નહીં. ડોક્ટર બોલાવો. એ રહ્યા પેલા પંખા ઉપર લબડી રહ્યા. જમ દેખાય. અરે આપણો ડોક્ટર કેટલો રે? ડોક્ટર આવે. ડોક્ટર આ મોસ તો કે ભેસેનો ડોક્ટર. અરે ડોક્ટર આ ભેસેનો આ તો ભેસેનો હ. ડોક્ટર હા ગમે તે થાય પણ આ ડોહાન જીબ્બા દેવાનો નહીં. આવા ડોહા તો હું કઈક મારી દા જીબ્બાય નહીં તો જેવો જોતો તો એવો જ આપણા હાથમાં આવ્યો હોય. ગમે તે થાય પણ આ ડોહાને જીબ્બા દેવાનો નહીં. અને જતા જતા ડોશીને અંજીસર હાલીને જજે. હા શું કીધું? હા જે સેવા કરવાની હોય કરી લે. હળો અરે આ ડોક્ટર તો હોશિયાર હે. આ તો ડોક્ટર હે કે પછી ડોબા ડોક્ટર હે? આ તો ભેસેનો. કેવું હે ડોક્ટર સાહેબ? હા ના અડધો કલાક માં જતા રહ્યા. અડધો કલાકમાં જતા રહે એમ છે? તું જઈ ઠાઠડી આવતા ઠાઠડી હું નહીં છું એમ કે ડોહો ટપકી ગયો. આ ડોહો ટપકી ગયો. હવે એક કામ કરા ડોશી સિવા ઇન્જેક્શન આલ દે. ના ભેગી લઈ જઈએ. એ ડોક્ટર બરાબર ડોશીને ઇન્જેક્શન આલ દે એટલે ડોશીને ભેગી ઉઠાઈએ. મોહણીયા ભેળી. એ તું હું વાત જોઈ ઉભો થઈ રહ્યો હે. પેલા ગામમાં જઈને પેલા સરપંચ જોડી મોહણીયાને તાળું તાળું ખોલાય. આ ડોહો જતો રહ્યો અને જઈને પછી ઠાઠડી તૈયારી કરતા. ઠાઠડી લેતો હોય. હું ચાવી લેતા હું આ તો મોચો લઈ જાઉં. ચાવી લેતા ગમે થઈ જાય ડોહાન મરવા દેવાનો નહીં. કાલે ને જીવો આજે ને જીવો ટપકી પડ્યો. તો હવે તમે અલ્યા એ પેલાને કઈનો મોકલ્યો હો ઠાઠડી લેવા. આ ડોહો પડ્યો ગંધાઈ જા. અઢી દાડા થયા મરી જાય. અઢી કલાક થયા ને પેલો ઠાઠડી લઈને નહીં આવે. બંધ થા કે ડોશી બંધ થા.
પેલો કઈનો મારો હારો મોહણીયાની ચાવી લેવા ગયો હજી આયો નહીં કઈનો મોકલે આ ડોહો પડ્યો ગંધાઈ જા અને ચાવી લાયો લઈને આવ્યો પણ આ કાગરીઓ લઈને આવ્યો અંગૂઠો લઈ લઈએ લે ડોહાનો અંગૂઠો લેવાનું કરતા હજુ તો જીવન વસ્તુની ડોહાનો અંગૂઠો લેવાનું કર નહીં લેવું રવા દો ના તું આખો રે રવા દો હમણાં મારે વાળા નહીં મિલી એમને બે જણા બધું લઈ લેવાના ડોસીને કાઢવાની અલે આ ડોહો પકડો લે અંગૂઠો લઈ લે આ લેવા માટે કરી રહ્યા ડોહાન ભાઈ નાખી આ બધું લેવા માટે કરી રહ્યા બે જણ. જલ્દી તિજોરીમાં ઠેકોણા બરાબર હવે એક કામ કરો આ ડોસી નાખો મય ઇન્જેક્શન ના લે નાખો મય ઉપર બધા ભેગા થઈને ઉપાડી નાખો ડોસી નાખો મય ડોસી લે હાઈ રમ ઉઠાવો લેવન કરો મારે નહીં મરવું એ તો અમે મય નાખશું આ ડોહાન ખાઓ ડોહાન ખાઓ કરો ડોહાન ખાઓ રામ બોલો એમ નહીં રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ બોલો હેલો ડોસી હું તો ખેતરમાં હોઈ ગયો માર તો બે દાળ ઉજાગલો તો હું આવું છું અલ્યા એ એ છોકરો લેતા ઉતાર તમે ફલામાં આવ્યા હતા લઈ જાવ તો મન તો એ તો ઉજાગલો છે હું તો ઊંઘો છું લેતો ઉતારો લેતો અલ્યા લેતો ઉતારો લેતો છું અલ્યા તો લઈ લેતો લે હે એ છોકરો તો લઈને દો છો એ મને તો કોઈ જી નહીં કેમ મારી એમ લઈને દો છો હે ડોક્ટર ને બોલાવીને મને પટાવન કરો એ હવે મને પાછો ઘર બતાવવાનું નહીં એટલે રોજે ડોસી એ લેઠી તો હું ફોન કરે હા તા લઈને આવા છે ખેતરમાં કેમ તમે કોમામ નતો જતો રે માર તો તૈન દાડે ઉજાગલો તો હુઈ ગયો તો ડોહા જીવી ગયા ડોહા તને ખબર લેબલ થી મારે તૈન દાડે ઉજાગલો તો હું તો હુઈ ગયો તો તૈન દાડે ઘેરથી ઉઠાવી લે તંજા ઉજાગરો લે તો ઘેરથી મારવા લઈ જાય તમને ઘરની જોડી આલી દે બે આ છોકલા લે આ છોકલા મારી નાખવા બેઠા છે બોલ પૈસા લેવાય પૈસા એમને જમીન ને બધું એટલે આ છોકરા લઈ લે એટલે આ અંગૂઠો લઈ લીધો અંગૂઠો લઈ બધું ઓકે પોણી કરી દીધું એટલે આ ટોલાજી આ કને લઈ જો મારો અંગૂઠો બધો થઈ કરાય મોટા છોકરા એ છોકરા તને છલમાં માલી મિલકત હતું હું બેઠો તું ખબરદાર એટલે માલી મિલકત લઈ લીધી સરસ નહીં નરક અને ડોક્ટરે બોલાયો તો ભેસેનો મોણસ તો નતો બોલાયો બે અંજી સર લાય બે લાય બે બે આલે બે બે આલે બે ઢેકા બે પેલા આ ડોહાને તો દવા પેલો ડોક્ટર કરીને જ ગયો દેશી કલાક નો કમ્પ્લીટ જ છે જે ડોક્ટર આ તો મને ડોક્ટર આલે બધી ભેસેનો પમ્મા આવે દેશી દેશી ને કહી જાવ દે અમાર આવે ભમર હવે સાચું પ્લોટ અપકી ગયો